વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી જનિક મેથ્સ સાયન્સ એજ્યુકેશન. આજે આપણે ધોરણ 8 વિષય ગણિતની અંદર સ્વાધ્યાયન પોથી સોલ્યુશન જોવાના છે. ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ. જો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ચાલો આપણે જોઈએ સ્વાધ્યાયન પોથી સોલ્યુશન ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. ચતુષ્કોણ એબીસીડીના ક્રમિક ખૂણાઓનો ગુણોત્તર 3:7:6:4 છે તો ચતુષ્કોણ એબીસીડી ખાલી જગ્યા છે. તો જવાબ આવશે ડી, સમલંબ ચતુષ્કોણ. 2. ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાને કાટખૂણે દુભાગે તો તે ખાલી જગ્યા છે. તો જવાબ આવશે એ, સમબાજુ ચતુષ્કોણ. 3. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા છે. તો જવાબ આવશે સી, 360°. 4. ચોરસ એબીસીડીના વિકર્ણો ઓ બિંદુએ છેદે છે તો ત્રિકોણ એડીબી એ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે એ, સમદ્વિબાજુ ત્રિકોણ. 5. ખાલી જગ્યા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે એટલે કાટખૂણે છેદે છે. તો જવાબ આવશે એ, પતંગાકાર ચતુષ્કોણ. 6. નીચેની આકૃતિમાં એક્સની કિંમત શોધો. તો જવાબ આવશે 80°. અહીંયા બધા બહિષ્કોણ આપેલા છે અને અહીંયા કાટખૂણો આપેલો છે એટલે એનો બહિષ્કોણ પણ થશે 90°. તો આપણે બહિષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો 360° થાય એ રીતે ગણતરી કરીએ એટલે જવાબ આવશે 80°. 7. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓનો ગુણોત્તર 4:5 છે તો તે કયા કયા છે. તો જવાબ આવશે 80° અને 100°. 8. એક સમબાજુ ચતુષ્કોણની એક બાજુ અને એક વિકર્ણ સરખા માપના છે તો તે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓના માપ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 60° અને 120°. પ્રશ્ન 2. દાખલા ગણો. 9. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓના માપ 2x - 4° અને 3x - 1° છે તો સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓનો સરવાળો કેટલો 180° થાય. તો અહીંયા જે માપ આપ્યા છે બંનેનો સરવાળો કરીશું એટલે કે 2x એટલે કે 2x - 4 + 3x - 1 = 180°. તો 2x + 3x એટલે 5x -4 ને -1 એટલે -5 = 180°. -5 ને આપણે જમણી બાજુ લઈએ માટે 5x = 180° + 5. તો બંનેનો સરવાળો કરીશું એટલે 185. અહીંયા 5 છે એક્સના ગુણાંકમાં એને જમણી બાજુ લઈ જઈએ એટલે x = 185/5 એટલે x બરાબર કેટલા આવશે 37°. હવે પહેલો ખૂણો શોધીએ તો 2x - 4 તો 2 કૌંસમાં x ની કિંમત 37 મૂકીએ -4 તો 74 - 4 એટલે કે 70. આ પહેલો ખૂણો મળ્યો. બીજો ખૂણો તો 3x - 1 x ની જગ્યાએ 37 મૂકીશું એટલે કે 111 - 1 = 110. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણાઓના માપ સરખા હોય તો પહેલો ખૂણો 70 છે એટલે ત્રીજો ખૂણો 70° અને બીજો ખૂણો 110 છે એટલે ચોથો ખૂણો પણ 110° થાય. 10. નીચે આપેલ આકૃતિમાં x ની કિંમત શોધો. અહીંયા આકૃતિ આપી છે એમાં x ની કિંમત અહીંયા શોધવાની છે. અહીંયા બધા બહિષ્કોણના માપ આપેલા છે તો બહિષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો 360° થાય છે માટે બધાનો સરવાળો કરીશું તો 85°, 20°, 92°, 89° વત્તા x બરાબર 360. બધાનો સરવાળો કરીશું તો 286 + x બરાબર 360. x ને કરતા કરીશું એટલે 286 છે એ જમણી બાજુ જશે તો x બરાબર 360 - 286 એટલે જવાબ આવશે x બરાબર 74°. પ્રશ્ન 11. પતંગાકાર ચતુષ્કોણ WEAR માં ખૂણો WEA બરાબર 70° અને ખૂણો ARW બરાબર 80° છે તો બાકીના બે ખૂણાઓના માપ શોધો. અહીંયા પતંગાકાર ચતુષ્કોણ આપેલો છે. અહીંયા બાકીના બે ખૂણાના માપ સમાન છે. ધારો કે બંને ખૂણાનું માપ x છે તો બધાનો આપણે સરવાળો કરીએ તો માપ ખૂણો E વત્તા માપ ખૂણો A વત્તા માપ ખૂણો R વત્તા માપ ખૂણો W એ ખૂણાઓ લઈ લીધા છે. E બરાબર અહીંયા 70 છે અને R બરાબર 80 છે. બાકીના x તો 70 વત્તા x વત્તા 80 વત્તા x બરાબર 360. તો સરવાળો કરીશું તો 2x બરાબર શું થશે 150. 150 અહીંયા જમણી બાજુ લઈ જશે એટલે 2x બરાબર 360 - 150 એટલે 2x બરાબર 210. x ના ગુણનમાં 2 છે સામે લઈ જઈએ એટલે x બરાબર 210/2 ભાગાકાર કરીશું એટલે જવાબ આવશે x બરાબર 105°. એટલે બાકીના દરેક ખૂણાનું માપ શું થશે 105° થશે. 12. લંબચોરસ READ માં ખૂણો EAR, ખૂણો RAD અને ખૂણો ROD શોધો. એટલે કે EAR શોધવાનો છે, RAD શોધવાનો છે, RAD શોધવાનો છે અને ROD અહીંયા શોધવાનો છે. અહીં ખૂણો AOE
બરાબર 180 માઇનસ 60 અંશ એટલે કે રૈખિક જોડના ખૂણા. અહીંયા જે ખૂણો આપ્યો છે એનો રૈખિક જોડનો ખૂણો કયો બને છે? અહીંયા AOE બનશે. એટલે 180 માં 60 કાઢીશું એટલે 120 અંશ એટલે અહીંયા જે ખૂણો છે 120 અંશનો મળશે. તો ત્રિકોણ AOE સમદ્વિ બાજુ ત્રિકોણ છે, તેથી તેના બે ખૂણાઓના માપ સરખા થાય. લંબચોરસ છે એટલે બંને વિકર્ણો એકબીજાને દુભાગે એટલે બે જે બાજુઓ થશે આ ત્રિકોણની એ બંને સમાન થશે. માટે માપ ખૂણો AOE પ્લસ EAO પ્લસ AEO બરાબર 180. તો માપ ખૂણો AOE બરાબર આપણને ખબર છે કેટલા? 120 અંશ શોધ્યા. 120 પ્લસ EAO અહીંયા બંને ખૂણા સમાન છે એટલે બંનેનો નામ એક લખ્યા EAO બરાબર 180. તો બે માપ ખૂણો EAO બરાબર 180 માઇનસ 120 અંશ. તો બે ખૂણો EAO બરાબર 60 અંશ. તો 2 EAO બરાબર 60 ભાગ્યા 2 એટલે કે 30. તો EAO અને EAR બંને કેવા છે? સમાન છે એટલે કે 30 અંશ થયા. હવે ROD, તો ROD બરાબર 180 અંશ માઇનસ 60 અંશ. એ રૈખિક જોડનો ખૂણો બનશે એટલે ROD પણ બનશે 120 અંશ. તો ખૂણો RAD પ્લસ RAE બરાબર 90 અંશ એટલે કાટખૂણો છે. તો RAD પ્લસ 30 બરાબર 90. તો RAD બરાબર 90 માઇનસ 30 બરાબર અહીંયા 60 જવાબ આવશે. 13 સમલંબ ચતુષ્કોણ HARE માં EP અને PR એ ખૂણો A અને ખૂણો R ના દ્વિભાજક છે. તેનો ખૂણો HAR અને ખૂણો EHA શોધો. અહીંયા બે ખૂણાઓ શોધવાના છે. તો માટે EP એ ખૂણા E નો દ્વિભાજક હોવાથી માપ ખૂણો HER. અહીંયા EP છે એ ખૂણો HER નો દ્વિભાજક છે એટલે બંને સમાન ભાગ થાય છે. અહીંયા 25 તો અહીંયા પણ 25 થશે એટલે અહીંયા બે ગુણ્યા માપ ખૂણો PER બરાબર કેટલા? 25. તો 2 ગુણ્યા 25 કરીશું એટલે 50 થશે એટલે આખો ખૂણો 50 નો થશે. એ માટે RP એ ખૂણો R નો દ્વિભાજક હોવાથી માપ ખૂણો ARE. તો અહીંયા પણ RP દ્વિભાજક છે એટલે ARE ખૂણો થશે 2 ગુણ્યા માપ ખૂણો PRE એટલે 2 ગુણ્યા 30 એટલે કે 60 અંશ થશે. હવે સમલંબ ચતુષ્કોણમાં ER એ ચતુષ્કોણમાં ER સમાંતર HA ની છેદિકા EH હોવાથી સમલંબ ચતુષ્કોણ છે અહીંયા બે સમાંતર બાજુઓ છે. તો ER સમાંતર HA એની છેદિકા EH એ બંનેની છેદિકા EH હોવાથી માપ ખૂણો HER પ્લસ માપ ખૂણો EHA બરાબર 180 એટલે અંતર કોણ થશે બંને? તો 50 HER 50 વત્તા EHA બરાબર 180. તો માપ ખૂણો EHA બરાબર 180 માઇનસ 50 એટલે 130 અંશ. એ જ રીતે ER સમાંતર HA ની છેદિકા RA હોવાથી માપ ખૂણો ARE પ્લસ માપ ખૂણો HAR બરાબર 180 એટલે બંને અંતર કોણ? તો 60 પ્લસ માપ ખૂણો HAR બરાબર 180. તો માપ ખૂણો HAR બરાબર અહીંયા 60 જમણી બાજુ લઈ જશું તો 180 અંશ માઇનસ 60 એટલે કે માપ ખૂણો HAR બરાબર 120. 14 સમાંતર બાજુ ચતુષ્કોણમાં x અને y ની કિંમત શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા આપેલો છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા માપ સમાન હોય. તો અહીંયા 120 છે તો સામે પણ 120 થશે એટલે કે 6y બરાબર 120. તો y બરાબર અહીંયા 6 ને જમણી બાજુ 120 ભાગ્યા 6 20 સંગ 120 એટલે y બરાબર 20. એ જ રીતે 5x વત્તા 10 બરાબર અહીંયા શું થશે? એકબીજાના પૂરક કોણ હશે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે બંનેનો સરવાળો 180 થશે 120 છે એટલે અહીંયા કેટલા હશે? 60. તો 5x વત્તા 10 બરાબર 60. 5x બરાબર અહીંયા 10 ને સામે લઈ જઈએ એટલે 60 માઇનસ 10 એટલે 5x બરાબર 50. તો x બરાબર અહીંયા x ના ગુણનમાં 5 છે અને સામે લઈ જઈશું એટલે ભાગાકારમાં 50 ભાગ્યા 5 એટલે કે 5 દાન 50 એટલે x બરાબર 10 અંશ જવાબ આવશે એટલે y બરાબર 20 અને x બરાબર 10. 15 ચતુષ્કોણના 3 ખૂણાના માપ સરખા છે અને ચોથા ખૂણાનું માપ 120 અંશ છે. તો સરખા ખૂણાના માપ શોધો. તો ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય. તો 3 ખૂણા સરખા છે એટલે x વત્તા x વત્તા x વત્તા 120 બરાબર 360. તો માટે 3x બરાબર 360 માઇનસ અહીંયા 120 બાદ કરીશું એટલે 240. તો 3x બરાબર 240. તો x બરાબર 240 ભાગ્યા 3 માટે x બરાબર કેટલા? 80 અંશ. 16 ચતુષ્કોણ PQRS માં ખૂણો P બરાબર 50 ખૂણો Q બરાબર 50 ખૂણો R બરાબર 60 તો ખૂણો S શોધો. આ ચતુષ્કોણ અંતર્મુખ થશે કે બહિર્મુખ? તો ખૂણો P ખૂણો વત્તા ખૂણો PQ વત્તા ખૂણો R વત્તા ખૂણો S બરાબર 360 અંશ. તો 50 અંશ વત્તા 50 અંશ વત્તા 60 વત્તા x બરાબર 360 બધાનો સરવાળો કરીશું તો 160 વત્તા x બરાબર 360. તો x બરાબર 360 માઇનસ 160 માટે x બરાબર 200 અંશ જવાબ આવશે. અહીંયા 180 કરતો ખૂણો મોટો છે એટલે કે અહીં ખૂણો S બરાબર 200 અંશ એ 180 અંશ કરતો મોટો હોવાથી આ ચતુષ્કોણ અંતર્મુખ ચતુષ્કોણ બનશે. 17 સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 8 સેમી અને 15 સેમી છે તો તેમની બાજુઓના માપ શોધો.
તો એ સમબાજુ ચતુષ્કોણ છે તો બંને વિકર્ણો એકબીજાને કાટખૂણે છેદે તો પાયથાગોરસ પ્રમાણે AB નો વર્ગ બરાબર OB નો વર્ગ વત્તા OA નો વર્ગ AB નો વર્ગ બરાબર OB અને OA નો વર્ગ થશે AB સ્ક્વેર બરાબર 7.5 નો વર્ગ અને 4 નો વર્ગ તો 7.5 નો વર્ગ 56.25 અને 4 નો વર્ગ 100 બંનેનો સરવાળો કરે એટલે 72.25 તો AB નો વર્ગ બરાબર 72 એટલે કે 8.5 નો વર્ગ થશે માટે AB બરાબર 8.5 સેન્ટીમીટર થશે એટલે દરેક બાજુનું માપ છે એ 8.5 સેમી થાય। પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂરો 18 ચતુષ્કોણ HOPE ની સામસામેની બાજુઓની જોડ તો અહીંયા HO અને PE છે અથવા તો OP અને EH તે બંનેમાંથી એક ગમે તે જવાબ લખી શકાય છે। 19 ત્રણ બાજુ ધરાવતો નિયમિત બહુકોણ એ ખાલી જગ્યા છે તો જવાબ આવશે સમબાજુ ત્રિકોણ। 20 ખાલી જગ્યા અને સમબાજુ ખાલી જગ્યા ચતુષ્કોણના ચારે બાજુઓના માપ સરખા છે તો જવાબ આવશે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ। 21 એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 72 અંશ છે તો તેની બાજુઓની સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે 5 છે। 22 ખાલી જગ્યા નિયમિત ચતુષ્કોણ છે તો જવાબ આવશે ચોરસ। 23 એક સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ 50 સેમી છે જો તેની એક બાજુનું માપ 12 સેમી હોય તો બાકીની ત્રણ બાજુઓનો માપ કેટલા થાય તો જવાબ આવશે C 12 13 અને 13। 24 નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે તો જવાબ આવશે 60 અંશ। 25 અંતર્મુખ ષટકોણની આકૃતિ કેવી હોવી જોઈએ અહીંયા અંતઃકોણની એક આકૃતિ દોરી છે જે ષટકોણ છે 6 બાજુઓ છે તો આ અંતર્મુખ ષટકોણની આકૃતિ હોઈ શકે આવી। અધ્યાય નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન। પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે તો જવાબ આવશે ચોરસ। એક નિયમિત બહુકોણના દરેક ખૂણાનું માપ 135 અંશ છે તો તેની બાજુઓની સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે 8। 3 સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં બાજુઓ QR બરાબર 6 સેમી PQ બરાબર 4 સેમી અને ખૂણો PQR બરાબર 90 અંશ હોય તો ચતુષ્કોણ PQRS ખાલી જગ્યા છે જવાબ આવશે લંબચોરસ। 4 ચતુષ્કોણ DEFG માં વિકર્ણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો જવાબ આવશે DF અને EG। 5 સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD ZA ખૂણો અહીંયા ખૂણો A બરાબર 100 અંશ છે તો ખૂણો D બરાબર ખાલી જગ્યા અહીંયા ખૂણો છે તો જવાબ આવશે 80 અંશ। 6 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના બાકીના ખૂણાઓના માપ શોધો તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામેના ખૂણાઓના માપ સમાન હોય એટલે અહીંયા A બરાબર 80 તો C બરાબર પણ કેટલો થશે 80 એટલે માપ ખૂણો A બરાબર માપ ખૂણો C બરાબર 80 અંશ અને પાસ પાસેના ખૂણાઓનો માપનો સરવાળો 180 અંશ થાય એટલે કે માટે ખૂણો A વત્તા ખૂણો D બરાબર 180 તો આપણે A નું માપ જાણીએ છીએ 80 વત્તા ખૂણો D બરાબર 180 માટે ખૂણો D બરાબર 180 માઇનસ 80 અંશ તો ખૂણો D પણ કેટલો થશે 100 એટલે કે બીના સામેના ખૂણાનું માપ કેટલું છે D એ પણ કેટલો થશે 100 બીના સામેના ખૂણાનું માપ સરખા થાય એટલે કે ખૂણો D બરાબર ખૂણો B બરાબર 100 અંશ। 7 સમાંતર બાજુ ચતુષ્કોણ MODE માં ખૂણો M અને ખૂણો O ના દ્વિભાજક Q માં છેદે છે તો ખૂણો MQO નું માપ શોધો માટે ખૂણો M અને ખૂણા O ના દ્વિભાજક Q માં છેદે છે ત્યાં દરેક ખૂણો કાટખૂણો બને છે એ કાટખૂણો બને છે એટલે કે MQO બરાબર કેટલો થાય 90 અંશ થાય। લંબચોરસ EFGH ના વિકર્ણોનું છેદ બિંદુ J છે તો JF બરાબર 8x વત્તા 4 અને EG બરાબર 24x માઇનસ 8 છે તો x નું મૂલ્ય શોધો તો અહીં JF બરાબર 8x વત્તા 4 અને EG બરાબર 24x માઇનસ 8 છે તો લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે માટે EJ બરાબર 1/2 ગુણ્યા EG તો EJ બરાબર 1/2 ગુણ્યા 24x માઇનસ 8 અહીંયા 1/2 છે 1/2 અંદર ગુણી દઈએ એટલે 24x अपॉन 2 माइनस 8 अपॉन 2 तो यहाँ 12 तो 24 એટલે 12x અને यहाँ 2 4 8 એટલે 4 તો EJ બરાબર 12x માઇનસ 4 તો EJ બરાબર JF બંને સમાન છે એટલે વિકર્ણોની લંબાઈ સમાન છે તો માટે 12x માઇનસ 4 બરાબર 8x વત્તા 4 તો 12x માઇનસ 8x અહીંયા 8x આપણે ડાબી બાજુ લઈ માઇનસ 4 હતા અને જમણી બાજુ લઈ ગયા એટલે કે 12 માં 8 જો એટલે 4x બરાબર 4 ને 4 8 તો x બરાબર 8 ભાગ્યા 2 એટલે x બરાબર કેટલા 2 થશે। 9 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે XYZ ની કિંમત શોધો તો અહીંયા આકૃતિ આપી છે સમાંતર બાજુ ચતુષ્કોણની XY અને Z અહીંયા શોધવાના છે તો ખૂણો
AXC બરાબર 180 અંશ એટલે કે રેખિક જોડનો ખૂણો છે AXC અહીંયા રેખિક જોડનો ખૂણો છે એટલે x કેટલો થશે તો ખૂણો x વત્તા 100 બરાબર 180 અંશ એટલે કે ખૂણો x બરાબર 180 માંથી 100 કાઢીશું એટલે ખૂણો x બરાબર કેટલા 80 અંશ થશે ખૂણો BXC ના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય એટલે કે x વત્તા y વત્તા 30 અહીંયા જે ખૂણાઓ છે ત્રણે x y અને 30 બધાનો સરવાળો કેટલો થાય 180 અંશ ત્રણે ખૂણાઓનો એટલે x વત્તા y વત્તા 30 બરાબર 180 x ની કિંમત આપણે શોધી 80 વત્તા y વત્તા 30 બરાબર 180 તો y વત્તા 110 બરાબર 180 અંશ તો y બરાબર 180 માંથી આપણે 110 બાદ કરીશું એટલે જવાબ આવશે 70 તો માપ ખૂણો b બરાબર માપ ખૂણો z બંને સમાન થાય એટલે b અહીંયા અને z સમાન થાય કારણ કે યુગ્મ કોણ છે એટલે યુગ્મ કોણ z ની કિંમત કેટલી થશે 30 અંશ થશે 10 સમલંબ ચતુષ્કોણ ABCD નીચે મુજબ આપેલ છે તો x નું મૂલ્ય મેળવો તો અહીંયા સમલંબ ચતુષ્કોણ આપેલ છે x નું મૂલ્ય આપણે મેળવવાનું છે તો અહીંયા પાસેના ખૂણાઓનો સરવાળો 180 અંશ એટલે કે બે સમાંતર છે એની છેદિકા છે એટલે અહીંયા એકબીજાનો સરવાળો એ પૂરક કોણ થાય એટલે સરવાળો 180 તો x - 20 વત્તા x વત્તા 40 બરાબર 180 તો અહીંયા સાદુરૂપ આપીશું એટલે કે x અને x એટલે 2x - 20 અને 40 એટલે 20 તો 2x વત્તા 20 બરાબર 180 માટે 2x બરાબર 180 - 20 માટે 2x બરાબર 160 અહીંયા x ના ગુણાંકમાં 2 છે અને સામે લઈ જઈશું એટલે ભાગાકારમાં જશે એટલે x બરાબર 160 ભાગ્યા 2 તો x બરાબર 80 જવાબ આવશે 11 નીચે આપેલ પતંગાકાર ચતુષ્કોણમાં x અને y નું મૂલ્ય શોધો તો અહીંયા પતંગાકાર ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ છે એ સરખા હોય એટલે y બરાબર 110 એટલે a અને y સરખા હોય એટલે a ને 110 એટલે y બરાબર કેટલો થશે 110 હવે ચારે ખૂણાઓનો સરવાળો 360 અંશ માટે ખૂણો a વત્તા ખૂણો b વત્તા ખૂણો c વત્તા ખૂણો d બરાબર 360 તો બધાના માપ જાણીએ છીએ આપણે તો 110 વત્તા 60 વત્તા 110 વત્તા ખૂણો d બરાબર 360 તો સરવાળો કરીશું તો 280 વત્તા ખૂણો d બરાબર 360 તો ખૂણો d બરાબર 360 માઇનસ 280 તો ખૂણો d બરાબર કેટલા આવશે 80 એટલે કે x ની કિંમત કેટલી થશે 80 અંશ થશે 12 સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD ખૂણો A જેમ ખૂણો D બરાબર ખૂણો 2 જેમ 1 તો ખૂણો B જેમ ખૂણો C બરાબર 7 જેમ 5 છે તો દરેક ખૂણાના માપ શોધો અહીંયા બને 2 જેમ 1 તો ખૂણો A બરાબર 2/3 બંનેનો સરવાળો કરીએ કેટલા 3 માંથી 2 ખૂણો A એટલે 2/3 ગુણ્યા 180 તો ભાગ ચલાવીશું તો અહીંયા 60 એટલે કે 60 * 120 થશે ખૂણો D એટલે કે 3 માંથી કેટલા 1 એટલે કે 1/3 ગુણ્યા 180 એટલે કે એમાં જવાબ આવશે 60 ખૂણો B અહીંયા 7 જેમ 5 છે બંને એટલે 7 ને 5 12 એટલે કે 7 12 માંથી કેટલા 7 એટલે 7/12 ગુણ્યા 180 તો ભાગ ચલાવીશું તો જવાબ આવશે 105 એટલે ખૂણો C બરાબર 5/12 ગુણ્યા 180 એટલે કે 75 થશે તો દરેક ખૂણાનો માપ અહીંયા આ રીતે શોધી શકીએ 13 ચતુષ્કોણના ખૂણાના માપ 50 40 અંશ અને 123 અંશ છે તો ચોથા ખૂણાનું માપ શોધો તો ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય 360 અંશ થાય માટે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 અહીંયા લઈ શકીએ 50 વત્તા 40 વત્તા 123 વત્તા ખૂણો D બરાબર 360 તો બધાનો સરવાળો કરીશું તો અહીંયા 213 આવશે અહીંયા આવશે 213 તો 213 વત્તા ખૂણો D બરાબર 360 તો ખૂણો D બરાબર 360 માઇનસ 213 એટલે ખૂણો D બરાબર 147 14 એક ચતુષ્કોણના ચારે ખૂણાના માપનું પ્રમાણ 3 જેમ 4 જેમ 5 જેમ 6 છે તો ચતુષ્કોણના ખૂણાઓના માપ શોધો તો ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો 360 અંશ થાય તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 તો અહીંયા 3x વત્તા 4x વત્તા 5x વત્તા 6x બરાબર 360 એ બધાનો સરવાળો કરીશું એટલે 18x વત્તા બરાબર 18x બરાબર 360 તો x બરાબર 360 ભાગ્યા 18 એટલે કે x બરાબર 20 અંશ તો પહેલો ખૂણો તો 3x તો 3 એટલે 20 3 ગુણ્યા 20 બરાબર 60 બીજો ખૂણો તો 4x તો 4 ગુણ્યા 20 બરાબર 80 ત્રીજો ખૂણો 5x તો 5 ગુણ્યા 20 બરાબર 100 અને ચોથો ખૂણો 6x તો 6 ગુણ્યા 20 બરાબર 120 15 એક ચતુષ્કોણમાં બે ખૂણામાંથી દરેક ખૂણાનું માપ 75 છે તથા બાકીના બે ખૂણાના માપ સરખા છે તો બે સરખા ખૂણાના માપ શોધો અને શક્ય બનતી આકૃતિનું નામ આપો અહીંયા ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરવાળો 360 આમ થાય તેમાં બે ખૂણાનું માપ બે ખૂણા છે એનું દરેકનું માપ 75 છે તો x વત્તા 75 વત્તા 75 બરાબર 360 તો બંનેનો સરવાળો કરીશું એટલે કે 150 વત્તા 2x બરાબર 360
60 તો 2x બરાબર 360 માંથી બાદ કરીશું 150 જમણી બાજુ લઈ જતા એટલે 210 તો x બરાબર 210 ભાગ્યા 2 એટલે x બરાબર કેટલા આવશે 105. આજે આપણે ધોરણ 8 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 નું ચતુષ્કોણની સમજનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન જોયું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન ઓલ પર શેર કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.